આપનું નામ? નાટેડા શ્રુતિ. બેન, શું કહેશો? કયો વિષય આપો છો ને કેટલું પરિણામ આવ્યું છે? મેં આર્ટ સ્ટ્રીમ રાખેલી છે અને 99.72 PR આવેલા છે. બેન, ખાસ કેટલું કલાક મહેનત કરતા હતા? ઘરેથી કેટલો કરી શકો? 4 થી 5 કલાક મહેનત અને ઘરેથી ખૂબ વધારે સપોર્ટ હતો અને સ્કૂલ તરફથી પણ વધારે સપોર્ટ હતો. સ્કૂલમાં કેટલી કલાક મહેનત કરાવી? સ્કૂલે 5 કલાકથી 6 કલાક જે રેગ્યુલર હોય ઈ, અને અમારે સવારે જવું હોય કોઈ ડાઉટ સોલ્વ કરવા તોય છૂટ હતી, અને રોકાવાનું સાંજે 5:30-6 સુધી એ પણ છૂટ હતી. ખાસ ફાધર છે, મારા પપ્પા રિક્ષા ચલાવે. ખાસ બેન મધ્યમ પરિવારમાં જે આવો છો, ખાસ પરિવાર તરફથી કઈ પ્રકારે સપોર્ટ છે? સ્કૂલ ફીસ ને કઈ પ્રકારની મુશ્કેલી થતી હતી? નહીં, સ્કૂલ ફીસ તો 11th મારી 100% ફી માફ કરી દીધી હતી અને 12th 35%, અને સ્કૂલ તરફથી તો સપોર્ટ હતો. અને ખાસ તો મારા મમ્મી પપ્પાએ બહુ સપોર્ટ કર્યો હતો. અમે સામા કાંઠેથી આવીએ તો એમાં પપ્પા મને ડેઈલી મૂકવા લેવા આવતા. ખાસ શું કહેશો? મેં મહેનત કરવી જોઈએ અને ખાસ જે મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમને શું સંદેશો આપશો? ખાસ તો એ કે શિક્ષણને ભાર તરીકે નહીં પણ એક મોજ તરીકે લઈએ અને શીખવા માટે ભણીએ, માર્ક્સ માટે ન. આગામી સમયમાં UPSC ક્રેક કરીને IAS ઓફિસર બનીએ. આજનું જે પરિણામ છે એ ધોરણ 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને વ્યવસાયલક્ષી પ્રવાહનું ડિક્લેર થયું, જેમની અંદર આજે સમગ્ર મોદી સ્કૂલ પરિવારના જે વિદ્યાર્થીઓ છે એમણે ખૂબ જ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. અને આ જે ઝળહળતું પરિણામ મેળવવા માટે ખાસ તો એમના પેરેન્ટ્સ મિત્રોની જે મહેનત છે, એમનો જે સાથ અને સહકાર છે એમને મળે છે, એનાથી અમારો ઉત્સાહ વધે છે અને અમારા ઉત્સાહથી વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ મેળવી શકે છે.